નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં। મિત્રો, ગુજરાતના પળે તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જોવા માટે ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મિત્રો અમારા આવનારા સમાચારના વિડીયો તમને જોવા મળતા રહે। તો મિત્રો, ભણવા માટે મળશે 10 લાખ સુધીની લોન, ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધી લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો, તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે। સરકારની લોનની રકમના 3% સુધી આપશે। આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે। આ મિત્રો, આગળના મોટા સમાચાર તરફ જોઈએ તો હીરા ઉદ્યોગ ખુશ, ટેક્સટાઇલમાં નાખુશ। હા મિત્રો, આજે રજૂ થયેલા કેન્દ્રીય બજેટને ગુજરાતના ઉદ્યોગ જગતે સમતોલ ગણાવ્યું છે। આજના બજેટથી એમએસએમઈ તેમજ હીરા ઉદ્યોગ ખુશ છે, તો ખાસ કંઈ રાહત ન મળતા ટેક્સટાઇલ ઉદ્યોગ નાખુશ છે। આ તરફ પર્સનલ ટેક્સ અને જીએસટીમાં રાહત મળતા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોએ બજેટને સમતોલ ગણાવ્યું છે। સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઓછી કરતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે। તે પછીના મોટા સમાચાર તરફ જોઈએ તો મિત્રો, બીએસએનએલનો સૌથી સસ્તો પ્લાન અને વધુ વેલિડિટીવાળો રિચાર્જ પ્લાન દરમાં વધારો થયા બાદ જીઓ, એરટેલ અને વીઆઈના ગ્રાહકો બીએસએનએલ તરફ વળ્યા છે। અહીં બીએસએનએલનો સૌથી સસ્તો પ્લાન બતાવી રહ્યા છે, જેની વેલિડિટી પણ લાંબી છે। જો તમે બીએસએનએલના ગ્રાહકો છો તો તમે ₹197 રિચાર્જ પ્લાનનો લાભ લઈ શકો છો। આ પ્લાનમાં તમને દરરોજ 2 GB ડેટાની સાથે 70 દિવસની વેલિડિટી પણ મળશે, જે જીઓ અને એરટેલને તેમજ વીઆઈ કરતાં ઘણો જ સસ્તો પ્લાન કહી શકાય છે। ટેલિકોમ માર્કેટમાં આજે જ બીએસએનએલના બોલબાલા બોલાઈ રહ્યા છે મિત્રો। તો આગળના સમાચાર તરફ જોઈએ તો ફરી વચ્ચે સોના ચાંદીના ભાવ। હા મિત્રો, સોના અને ચાંદી પરની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યા બાદ ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેનો લાભ ગ્રાહકો લે છે અને સોના ચાંદીની ખરીદી કરે છે। ગ્રાહકોને આકર્ષવા જ્વેલર્સ કહી રહ્યા છે કે તેઓ ટૂંક સમયમાં સોના પર જીએસટીના દરમાં વધારો થઈ શકે છે। સરકાર જીએસટીમાં 5% વધારો કરી શકે છે, જે હાલમાં 3% છે। જો કે જીએસટી નિષ્ણાતોનું કહેવાનું છે કે અત્યારે જીએસટી વધારવાની કોઈ શક્યતા નથી। જ્વેલર્સ ખરીદી વધારવા માટે આવું કહી રહ્યા છે। તો પછીના સમાચાર જોઈએ મિત્રો, જીઓએ પ્લાનની વેલિડિટી વધારી છે। જીઓના રિચાર્જના પ્લાન મોંઘા થયા બાદ હવે ગ્રાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે મિત્રો। જીઓમાં ₹349 રિચાર્જના પ્લાનની વેલિડિટી હવે 30 દિવસની કરી દેવામાં આવી છે। ગ્રાહકોને આ પ્લાન હેઠળ અનલિમિટેડ 5Gનો લાભ પણ મળશે। જો તમે આ પ્લાન મુજબ રિચાર્જ કરાવશો તો દરરોજ 2 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગની સાથે ફ્રીમાં અનલિમિટેડ 5Gનો લાભ મળશે। પહેલા આ પ્લાનની વેલિડિટી 28 દિવસની હતી। તે પછીના મહત્વના સમાચાર જોઈએ તો મિત્રો, આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલો માટે 50 લાખની સબસિડી જાહેર। આદિવાસી વિસ્તારમાં હોસ્પિટલોની અછત હોવાથી ત્યાંના લોકોને સારવાર માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે, ત્યારે સરકાર દ્વારા ખાસ આદિવાસીની વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો ઊભી કરવા માટે 50 લાખ રૂપિયાની સબસિડી આપી છે। એમડીએમએસ ડોક્ટર આરોગ્ય સેવા આપવા માટે જતા હોય છે, પૂરતી સુવિધા ન હોવાથી સેવા આપી શકતા નથી। સમાજના ડોક્ટરોને વિશેષ નાણાકીય સહાય પેકેજની યોજના તૈયાર કરી છે। નમસ્કાર મિત્રો।